આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વર્ષ ખાઈ શકાય એવા 4 પ્રકારના ગુજરાતી ગુંદાના અથાણા. અથાણા માટે ગુંદા કેવા પસંદ કરવા, મસાલો કેવી રીતે તૈયાર કરવો અને ક્યારે ગુંદામાં ભરવો, અથાણાને લાંબો સમય સુધી સારા રાખવા, સ્ટોર કરતા સમયે શું ઉમેરવું અને અથાણાને એકદમ પરફેક્ટ માપ સાથે કેવી રીતે તૈયાર કરવા, એ બધા પ્રશ્નોના સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે. સાથે આજે હું 4 પ્રકારના અથાણા શેર કરવા જઈ રહી છું. એમાં તેલ મસાલા વગરના અથાણા પણ છે. આ રેસીપી તમને ખૂબ જ ગમશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીએ બાફેલા ગુંદાનું અથાણું. ઘરમાં વડીલો હોય એ પણ આ અથાણું ખાઈ શકે છે. તો હવે સૌથી પહેલા એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય એવું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બાફેલા ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. ગુંદાનું અથાણું બનાવવા માટે તમારે એકદમ તાજા અને કડક હોય એવા ગુંદા પસંદ કરવાના. અને ખાસ ગુંદા તમારા છૂટા ન હોવા જોઈએ, આ રીતે લુમખામાં હોય એવા જ ગુંદા લેવાના. હવે સૌથી પહેલા અહીંયા તમારે ગુંદાને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના. પછી ગુંદાને આ રીતે કાતરની મદદથી કાપી લેવાના છે. તો આપણે ગુંદાનો ટોપીનો અને જે સહેજ ઉપર ડાળીનો ભાગ હોય એને રાખવાનો છે. આ રીતે હું તમને જે રીત બતાવું છું અથાણું બનાવવાની, એનાથી તમારા ગુંદાના અથાણામાં સહેજ પણ પાણીનો ભાગ નહીં રહે અને બાફેલા ગુંદાનું અથાણું આખા વર્ષ માટે સારું રહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો એક કરી બધા ગુંદાને મેં આ રીતે કાપી લીધા છે. ઉપરનો ટોપીનો અને થોડો એવો ડાળીનો ભાગ આ રીતે રાખ્યો છે. તો આ રીતે બધા ગુંદા આપણા તૈયાર થઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. અને હવે આપણે ગુંદાનું અથાણું બનાવવા માટે એક મોટી કડાઈ લેશું. કડાઈ અહીંયા તમારે આ રીતની મોટી અને થોડી પોળી હોય એવી લેવાની અને એની અંદર આપણે 1 લીટર જેટલું પાણી ગરમ કરવા રાખી દઈશું. તો આ અથાણું બહુ ટેસ્ટી એવું બને છે. જો ઘરમાં વડીલો હોય અને ચાવી ના શકતા હોય તો એમના માટે આ અથાણું ખૂબ જ સહેલું છે અને એમને આ અથાણું ભાવશે પણ ખૂબ જ. અહીંયા તમે જુઓ આ રીતે આપણું પાણી થોડું ગરમ થાય ને એટલે આપણે આમાં અડધી ચમચી જેટલું હળદર પાવડર અને 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. તો મીઠું આ સમયે ઉમેરશું તો ગુંદામાં એકદમ સરસ મજાનું મીઠું ચડી જશે. તો આપણે થોડું પાણીને ગરમ થવા દેશું અને આપણું પાણી ગરમ થાય એટલે આપણે જે ડાળી અને ગુંદાની ટોપી સહિત ગુંદા તૈયાર કર્યા છે એ બધા આપણે આ પાણીમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે આ ગુંદાને બાફવાના છે, પણ ખાસ ગુંદાને તમારે વધારે નથી બાફવાના. ફક્ત ઉકળતા પાણીમાં 1 થી 2 મિનિટ માટે જ ગુંદાને બાફવાના છે. આપણા ગુંદા હલકા એવા સોફ્ટ થાય ત્યાં સુધી જ આપણે એને બાફવાના છે. તો આ રીતે આપણે ગુંદાને થોડી વારે ચલાવતા રહેશું અને 2 થી 3 મિનિટ માટે અથવા પાણીમાં હલકા એવા બબલ આવવા માંડે ત્યાં સુધી એને બફાવા દેશું. તો હવે અહીંયા લગભગ 3 મિનિટ જેટલો સમય થયો છે. તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ બોઇલ થવાની તૈયારીમાં છે. તો બસ આ સમયે આપણે આ ગુંદાને ચેક કરી લેશું. તો ગુંદાને તમે આ રીતે ચમચામાં લઈ અને હળવા હાથે આ રીતે સહેજ પ્રેસ કરો તો તમે જો ગુંદું એકદમ આ રીતે કડક પણ નથી અને એકદમ સોફ્ટ પણ નથી. તો બસ આ રીતના ગુંદા બફાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે આમાં ખાટું પાણી ઉમેરવાનું છે. તો આપણે જે અલગ અલગ અથાણા બનાવતા હોય એના માટે આપણે કેરીના ટુકડામાં હળદર મીઠું રાખીએ અને પછી કેરીમાંથી જે પાણી અલગ થાય એને ખાટું પાણી કહેવાય. તો એ પાણી આપણે આમાં ઉમેરવાનું છે. તો 1/4 કપ જેટલું જ આપણે પાણી જોઈશે, વધારે નહીં જોઈએ. તો અહીંયા મેં આ રીતે 1/4 કપ જેટલું કેરીનું ખાટું પાણી લીધું છે. આને કેવી રીતે બનાવવું એવો વિડીયો તમારે જો ડિટેલમાં જોવો હોય તો મને કમેન્ટમાં કહેજો. હું તમને કેરીનું ખાટું પાણી એકદમ પરફેક્ટ એવું કેવી રીતે તૈયાર થાય એ પણ જણાવીશ. તો કેરીનું ખાટું પાણી ઉમેરતા તમે જોઈ શકો છો આપણા ગુંદા કલરમાં એકદમ ઉજળા અને ખૂબ જ સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે ગરમ પાણીની અંદર આપણે જે ખાટું પાણી ઉમેર્યું છે એમાં ગુંદાને ફક્ત 2 થી 3 મિનિટ રાખીશું, જેથી ગુંદામાં પણ એકદમ સરસ કેરીની ખટાશ ચડી જાય. તો એકદમ ખટ્ટા નહીં થઈ જાય ગુંદા, પણ હલકા એવા ખટાશવાળા લાગશે. સાથે ગુંદાનો કલર પણ એકદમ સરસ આવી જશે. તો હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા ગુંદા ખાટા પાણીમાંથી એકદમ સરસ આ રીતે તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થયેલા ગુંદાને આપણે આ રીતે કાણાવાળા વાસણમાં કાઢી લેશું.
તો જો તમે ગુંદાને ટુકડા કરી અને પછી બાફો, એના કરતાં તમે આ રીતે ડાળી અને ટોપી સાથે રાખી અને ગુંદાને બાફો ને, તો ગુંદા બફાઈ પણ જાય અને એમાં પાણીનો ભાગ બિલકુલ ના ચડે, જેનાથી તમારા ગુંદા ફક્ત થોડા સોફ્ટ જ થાય અને તમારા અથાણામાં પાણીનો ભાગ જરા પણ ના રહે. જો તમે આ રીતે અથાણું બનાવો ને, તો અથાણું તમે બહાર રાખો તો પણ આખા વર્ષ માટે સારું રહે છે. હવે આ ગુંદાને આપણે લગભગ 15-20 મિનિટ માટે અથવા એકદમ સરસ ગુંદા ડ્રાય થઈ અને ઠંડા થઈ જાય ત્યાં સુધી રેસ્ટ આપી દઈશું. 15-20 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ગુંદા સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો આ રીતે ડાળીનો અને ટોપીનો ભાગ આપણે કાઢી લેશું. હળવા હાથે ગુંદાને આ રીતે પ્રેસ કરશું તો તમે જો એકદમ સરસ મજાના ગુંદા બફાઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે ચમચીના પાછળના ભાગથી આ રીતે આપણે ગુંદાની અંદર જે ઠળિયો છે એને કાઢી લેશું. તો તમે જોઈ શકો છો અંદરની બાજુ બિલકુલ પાણી નથી ચડ્યું અને પરફેક્ટ એવું ગુંદું આપણું બફાઈ પણ ગયું છે. આ ગુંદાને ઓવરકુક નથી કરવાના, તો આટલા જ આપણે એને બાફવાના છે. હવે મસાલો ભરવા માટે આપણે બધા ગુંદાને આ રીતે અંદરથી બીજનો ભાગ કાઢી અને તૈયાર કરી લેશું. તો હું તમને એક ગુંદાને ઝૂમ કરીને પણ બતાવું તો તમે જો અંદરની બાજુ બિલકુલ પાણી નથી અને એકદમ સરસ, ના તો એકદમ સોફ્ટ થઈ ગયા છે ના તો કડક છે, એવા પરફેક્ટ આપણા ગુંદા બફાઈ ગયા છે. તો બધા ગુંદાનો આ રીતે આપણે ડાળીનો, ટોપીનો અને ઠળિયાનો ભાગ કાઢી મસાલો ભરવા ગુંદાને તૈયાર કરી દેશું. બધા ગુંદા સરસ તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે આની અંદર મસાલો ભરીશું. 1 કિલો ગુંદા હોય તો તમારે અહીંયા 400 થી 500 ગ્રામ જેટલો મસાલો જોઈએ. મસાલો તમારા ઉપર છે કે તમને કેટલો ભાવે છે. અહીંયા અત્યારે મેં 1 કપ જેટલો મસાલો લીધો છે. તો 500 ગ્રામ ગુંદા માટે આટલો મસાલો એકદમ પરફેક્ટ છે. પણ જો તમને વધારે મસાલો ગમે તો તમે વધારે પણ ઉમેરી શકો છો. તો બધા ગુંદામાં આ રીતે આપણે થોડો થોડો અથાણાનો મસાલો ભરી દઈશું. આને ઘરે કેવી રીતે બનાવવો એનો વિડીયો મેં તમારી સાથે પહેલેથી શેર કરેલો છે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો એ વિડીયો તમે ત્યાંથી જોઈ શકો છો. મસાલો બજારમાંથી લાવવા કરતાં ઘરે ખૂબ જ ઓછા ખર્ચમાં તૈયાર થઈ જાય છે. તો એ વિડીયો જોઈ અને તમે એકદમ પરફેક્ટ મસાલો ઘરે તૈયાર કરી શકો છો. તો હવે અહીંયા તમે જોઈ શકો છો એક એક કરી અને મેં ખાટા અથાણા માટે જે મસાલો વાપરતા હોઈએ એ આમાં ભરી દીધો છે. અને બાકી જે આ થોડો મસાલો બચ્યો છે આને આપણે અથાણામાં ઉપરથી ઉમેરીશું. તો આ રીતે આપણે બધા ગુંદાને સરસ મસાલો ભરીને તૈયાર કરી દીધા છે. તો મસાલાની બધી ફ્લેવર સરસ ગુંદામાં ચડી જાય એના માટે ગુંદાને ઢાંકી અને 1 કલાક માટે રેસ્ટ આપી દેશું. તો આપણા ગુંદા રેસ્ટ કરે ત્યાં સુધીમાં અથાણામાં ઉમેરવાનું તેલ આપણે ગરમ કરી લેશું. અહીંયા મેં 1 કપ જેટલું સિંગ તેલ લીધું છે. અથાણામાં તમે રાઈનું કે સિંગનું તેલ ઉમેરો તો અથાણા આખા વર્ષ માટે સારા રહે છે. તો અહીંયા સિંગ તેલને આપણે સરસ મજાનું સ્ટીમ નીકળે એટલે કે ધુમાડા નીકળે એવું ગરમ કરી લેશું. અને પછી આપણે ગરમ તેલ અથાણામાં નથી ઉમેરવાનું, તેલને કમ્પ્લીટ ઠંડુ પણ થવા દેશું. તો તેલ ગરમ થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનો અને પછી તેલને ઠંડુ પાડી દેવાનું. તો અહીંયા 1 કલાક પછી આપણું ગરમ કરેલું તેલ પણ સરસ ઠંડુ થઈ ગયું છે અને ગુંદામાં મસાલો પણ સરસ ચડી ગયો છે. તો હવે આ સમયે આપણે આની અંદર જે ગુંદા આપણે ભરીને રાખ્યા હતા મસાલા સાથે એની અંદર થોડું તેલ ઉમેરી દઈશું. તો આ રીતે હું અડધું તેલ આમાં ઉમેરી દઈશ અને એકદમ સારી રીતે આપણે અથાણાને મિક્સ કરી લેશું. તો આ મસાલો જે બચ્યો હતો એને પણ ઉમેરી દીધો છે અને હવે આપણે એને સરસ મિક્સ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો અથાણું આપણું તૈયાર છે. તો આ અથાણાને આપણે કાચની બોટલમાં ભરી દેવાનું છે. તો એકદમ સારી ચોખ્ખી તડકામાં થોડી વાર તપાવેલી કાચની બરણીની અંદર એકદમ સરસ આપણે અથાણાને ભરી દઈશું. તો અથાણું તમે ભરી દો પછી આ અથાણાને જો તમારે તાજું ખાવું હોય તો પણ કાંઈ વાંધો નહીં, પણ જો તમારે આને સ્ટોર કરવું હોય તો અથાણાને તમારે તેલથી ડૂબડૂબું રાખવાનું છે કે અથાણાની ઉપરની બાજુ એકદમ સરસ તેલ હોય તો અથાણું આખા વર્ષ માટે ખરાબ ન થાય. તો અથાણું સરસ ભરાઈ જાય ને પછી આપણે જે તેલ ગરમ કર્યું હતું અને એમાંથી જે વધ્યું હતું એ બધું તેલ આપણે આની અંદર ઉમેરી દઈશું. જો તમને જરૂર લાગે તો તમારે થોડું વધારે તેલ પણ ઉમેરી દેવાનું, પણ ખાસ તેલને પહેલા ગરમ કરી ઠંડુ પાડી અને પછી ઉમેરવાનું, જેથી તેલનો જે કાચો સ્વાદ હોય એ વયો જાય.
તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મેં ઉપર બરણીમાં આવે ત્યાં સુધી તેલ ભરી દીધું. હવે ચમચાથી આ રીતે હળવે હાથે અથાણાને પ્રેસ કરી દેશું, જેથી બધું તેલ સારી રીતે ઉપરની બાજુ આવી જાય અને અથાણું આપણું આખા વર્ષ માટે સારું રહે. તો બસ હવે આને ઢાંકી અને આને આપણે સ્ટોર કરી શકીએ છીએ આખા વર્ષ માટે. આ અથાણું તમે તાજું ખાવામાં પણ ઉપયોગ કરી શકો છો. હવે બનાવીએ આથેલા ગુંદા કે બોળિયા ગુંદાનું અથાણું તેલ મસાલા વગરનું. તો બીમાર વ્યક્તિ પણ આ ગુંદાનું અથાણું ખાઈ શકે. તો હવે સૌથી પહેલા બનાવવામાં એકદમ સહેલું અને સ્વાદમાં સુપર ટેસ્ટી વળી તેલ મસાલા વગરનું આ બોળિયા ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં એકદમ તાજા 500 ગ્રામ ગુંદા લીધા છે. અહીંયા તમે ગુંદાનો કેપનો ભાગ અને ગુંદાના ડાળખા જોઈ શકો છો, એકદમ સરસ લીલા છે. તો આ અથાણામાં આપણે ગુંદાના ડાળખા પણ નથી કાઢવાના કે એનો કેપનો ભાગ પણ નથી કાઢવાનો. આખા ગુંદા આ જ રીતે ડાળખા સહિત રાખવાના છે. એટલે કોશિશ કરવાની કે તમને એકદમ સરસ તાજા ગુંદા મળે. અહીંયા આપણે જે ગુંદા લીધા છે એને આપણે એકદમ સારી રીતે ધોઈ લેશું. અહીંયા તમારે આ અથાણું બનાવવા માટે મોટી સાઇઝના ગુંદાની પસંદગી કરવાની, જેથી ગુંદા એકદમ સરસ સ્વાદિષ્ટ લાગે. તો હવે ગુંદાને આપણે પહેલાં સારી રીતે ધોઈ લેશું. અહીંયા આપણે આજે અથાણું બનાવીએ છીએ એમાં મેં જેમ તમને કહ્યું એમ આપણે ડાળખા કે કેપનો ભાગ નથી કાઢવાનો. એટલે ગુંદાને અથાણું બનાવતા પહેલાં એકદમ સારી રીતે ધોવા બહુ જ જરૂરી છે. તો આ રીતે મોટા વાસણમાં ગુંદાને ઉમેરી એને એકદમ સારી રીતે પાણીથી આપણે ધોઈ લેશું. જો એકવારમાં તમને એવું લાગે કે વધુ પડતો કચરો છે અને પાણી ડોળું થઈ ગયું છે તો તમે ફરી એ પાણીને કાઢી અને બીજા પાણીમાં એકદમ સરસ ક્લિયર પાણી મળે ત્યાં સુધી ગુંદાને ધોઈ શકો છો. આ રીતે એકદમ સરસ એક ગુંદાને ઘસી અને સારી રીતે તમારે ધોઈ લેવાનું, જેથી એમના પર જે કાંઈ પણ ધૂળ માટી હોય એ બધી અલગ થઈ જાય. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે ગુંદાને ધોઈ લીધા છે. આપણા બહુ જ સરસ ગુંદા ધોવાઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આ ગુંદાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને પાણીને આપણે ફેંકી દઈશું. તો ગુંદાને આપણે પ્લેટમાં કાઢી લઈએ. પછી ગુંદાને આપણે કોરા નથી કરવાના. હલકું ગુંદા પર જે પાણી હોય એ જ પાણી સાથે ફરી ગુંદાને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. અને હવે આ ગુંદાને આપણે હળદર મીઠા સાથે ભેળવવાના છે. તો ગુંદામાં આપણે 500 ગ્રામ ગુંદામાં 2 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું અને સાથે 4 ટેબલસ્પૂન જેટલું અથવા 1/4 કપ જેટલું મીઠું ઉમેરીશું. હંમેશા તમે જ્યારે પણ અથાણા બનાવતા હોય એમાં તમારે સાદું મીઠું જ વાપરવાનું. અહીંયા તમારે સિંધાળું મીઠું નથી વાપરવાનું. જો તમે રૂટીનમાં જમવામાં સિંધાળું મીઠું વાપરતા હોય તો અથાણામાં તમારે ખાસ અહીંયા જે સાદું મીઠું આવે એ વાપરવાનું છે. તો હવે મીઠાને આપણે એકદમ સારી રીતે ગુંદા સાથે મિક્સ કરી લેશું. તો અહીંયા તમારે મીઠાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, જેથી આપણા અથાણા આખા વર્ષ સુધી ખરાબ ના થાય અને અથાણાનો સ્વાદ પણ એકદમ સરસ લાગે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં હળદર મીઠું ગુંદા સાથે એકદમ સારી રીતે ભેળવી દીધું છે. અને હવે આ રીતે હળદર મીઠું તમે ભેળવી દેશો એટલે જે કાંઈ એક્સ્ટ્રા હળદર મીઠું છે એ આ રીતે તમે જોઈ શકો છો નીચેની સાઈડ આવી ગયું છે. આ હળદર મીઠું આપણે જ્યારે ગુંદાને બરણીમાં ભરીએ ત્યારે એમાં સાથે ઉમેરતા જશું. એટલે આ રીતે જ્યારે સરસ ગુંદા હળદર મીઠા સાથે ભેળવાઈ જાય એટલે આને થોડી વાર માટે આપણે સાઈડ પર રાખી દઈશું. અને હવે અથાણું ભરવા માટે આપણે કાચની બરણી લઈ લેશું. હંમેશા તમે કોઈ પણ અથાણાને સ્ટોર કરવાના હોય, 1 વર્ષ માટે બનાવવાના હોય એને કાચના કન્ટેનરમાં ભરવાના, અથવા તો જે અથાણા માટેની સ્પેશિયલ બરણીઓ આવતી હોય એ પણ તમે વાપરી શકો છો. તો અહીંયા મેં એકદમ સરસ કોરી અને સાફ કાચની બરણી લીધી. એમાં આ રીતે આપણે ગુંદાને ઉમેરી દઈશું. તો થોડા રીતે ગુંદાને તમારે એકદમ સરસ દબાવીને ઉમેરવાના, જેથી વધુ પડતી જગ્યા ના રહે. અને એક લેયર તમે ગુંદાનું કરી દો, પછી જે હળદર મીઠું છે એને આ રીતે ઉમેરી દેવાના. તો આ રીતે તમારે આખી બરણી ભરાય ત્યાં સુધી સેમ પ્રોસેસ કરવાની. થોડા ગુંદા ઉમેરવાના અને થોડા ગુંદા ઉમેરી દો, પછી થોડું હળદર મીઠું ઉમેરવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આખી બરણી ભરાઈ એ રીતે ગુંદા ઉમેરી અને હળદર મીઠું ભરી અને ગુંદાની બરણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આમાં ખાટું પાણી ઉમેરવાનું છે. તો તમે કોઈ પણ કટકી, છુંદો, ખાટી કેરી, ગોળ કેરી કોઈ પણ અથાણા બનાવતા હોય એમાં તમે ખાટી કેરીને હળદર મીઠામાં 1 દિવસ માટે આથો ત્યારે જે ખાટું પાણી અલગ થતું હોય એ ખાટું પાણી અહીંયા મેં 1 કપ લીધું છે. જો તમારી પાસે આ રીતનું ખાટું પાણી ન હોય
તો તમે અહીંયા જે આ રીતની કેરી આવે એના મોટી મોટી સાઇઝના ટુકડા કરી અને અથાણા સાથે એ પણ ઉમેરી શકો છો. અને થોડા ટાઈમ પછી એ કેરી જ્યારે અથાઈ જાય ત્યારે એ પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. તો તમે એને પણ ખાઈ શકો છો. અત્યારે મેં આમાં 1 કપ ખાટું પાણી ઉમેર્યું. હવે આપણે જો આ રીતે થોડા પાણી સાથે ગુંદાને રાખી દઈશું તો એ ગુંદા આપણા ઉપરથી ખરાબ થઈ જશે. એટલે એના માટે આપણે અહીંયા સાદું ફિલ્ટરનું પાણી ઉમેરવાનું છે. જો તમને ફિલ્ટરનું પાણી મળે તો તમે અથાણામાં એ જ વાપરજો. એનાથી આપણા ગુંદાનો કલર એકદમ સરસ મેન્ટેન રહેશે. બિલકુલ તમારું અથાણું કાળું નહીં પડે અને સ્વાદ પણ સરસ રહેશે. તો હવે આ રીતે છેક ઉપર સુધી પાણી ઉમેરી ઢાંકણ લગાવી દેશું અને એકદમ સારી રીતે ખાટું પાણી, ફિલ્ટરનું પાણી અને હળદર, મીઠું આ રીતે બળીને ઉપર નીચે કરી ગુંદા સાથે મિક્સ કરી લેશું. આ ગુંદાને અથાણાને બનતા 5 થી 6 દિવસ જેટલો સમય લાગે છે. દરરોજ તમારે આ બળીને આ રીતે ઉપર નીચે એકવાર હલાવી લેવાની. આ રીતે આ પ્રોસેસ તમે કરશો એટલે 5 થી 6 દિવસમાં ગુંદા એકદમ સરસ અથાઈ જશે. ક્યારેક ગુંદા થોડા જાડા હોય તો 8 થી 10 દિવસ જેટલો પણ સમય લાગે, પણ 5 થી 6 દિવસમાં અથાણું ખાવા લાયક તૈયાર થઈ જાય છે. તમારે ખાસ આ બળીને આ રીતે એકવાર દિવસમાં ચલાવી લેવાની. તો હવે અહીંયા લગભગ 5 દિવસ પછી હું તમને આ અથાણું બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ સારી રીતે પરફેક્ટ એવું અથાઈ ગયું છે. ગુંદા તમે જુઓ, આપણે એકદમ સરસ લીલા કલરના જ્યારે આ થયા ત્યારે હતા, હવે સરસ પીળા થઈ ગયા છે. આ રીતે કેપનો ભાગ એકદમ ઇઝીલી નીકળી જાય છે. અને આ રીતે જુઓ, હું ગુંદાને 2 ફાડામાં તોડું તો તમે જો અંદર સહેજ પણ ચીકાશ નથી. આ ગુંદા ખાવામાં બિલકુલ ચીકણા નહીં લાગે અને બહુ જ ટેસ્ટી લાગશે. ઇવન તમે આ અથાણું બીમાર વ્યક્તિને આપશો તો એમને પણ જમવાનો ખૂબ જ મજા આવશે અને આ અથાણું એમને પણ ખૂબ જ ભાવશે. તો કોઈ પણ જાતના તેલ મસાલા વગરનું એકદમ સિમ્પલ આ બોળિયા ગુંદાનું અથાણું જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બાળકો પણ આ અથાણું માંગીને ખાય એવું ટેસ્ટી બનશે. હવે બનાવીએ ટ્રેડિશનલ રીતે બનતું ખાટા ગુંદાનું અથાણું. આખા વર્ષ માટે ગુંદા સરસ કડક રહેશે અને અથાણું બિલકુલ નહીં બગડે. તો હવે સૌથી પહેલાં ટ્રેડિશનલ રીતે ગુંદાનું ખટ્ટું અથાણું બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કેરી લીધી છે. કાચી કેરી લેવાની છે. એકદમ કડક હોય એવી કેરી પસંદ કરવાની. અહીંયા તમે ગુંદાનું અથાણું બનાવવા માટે રાજાપુરી કેરી કે વનરાજ કેરીનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા મેં જે 250 કેરી લીધી છે, કેરીની સારી રીતે છાલ ઉતારી દીધી છે. તો હવે આપણે આ કેરીને છીણી લેશું. તો મીડિયમ છીણીથી આપણે કેરીને આ રીતે ફેરવતા છીણી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મેં કેરીનું છીણ તૈયાર કરી લીધું છે. હવે તૈયાર કરેલા કેરીના છીણને આપણે એક મિક્સિંગ બોલમાં લઈ લેશું. કેરીમાંથી આપણે બધો પાણીનો જે ભાગ હોય એને અલગ કરી દેવાનો છે, જેનાથી ગુંદાનું અથાણું 1 વર્ષ સુધી બિલકુલ ખરાબ ના થાય. તો છીણેલી કેરીમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલું નમક ઉમેરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું. આ રીતે તમે હળદર અને નમક કેરીમાં ઉમેરી દેશો, જેનાથી કેરીમાં જે કંઈ પાણી છે એ બધું અલગ થઈ જશે અને તમારું અથાણું એકદમ સરસ રહેશે. તો હવે આને 10 થી 15 મિનિટ માટે આ રીતે મિક્સ કરી અને રેસ્ટ આપી દેશું. હવે આપણી કેરીમાંથી પાણી અલગ થાય ત્યાં સુધીમાં અહીંયા મેં 500 ગ્રામ ગુંદા લીધા છે. તમે જેટલા ગુંદા લીધા હોય એના કરતાં અડધું તમારે કેરીનું માપ લેવાનું છે. હવે ગુંદા તમારે અહીંયા આ રીતના મીડિયમ સાઇઝના હોય એવા લેવાના અને ગુંદામાંથી આપણે ડાળીનો અને ઉપરનો જે કેપનો ભાગ હોય એને અલગ કરી દેશું. તો અહીંયા એકદમ સારી રીતે પહેલાં તમારે ગુંદાને ધોઈ લેવાના. મેં પહેલેથી જ ગુંદાને સરસ ધોઈ લીધા છે. ધોયા પછી સરસ કોરા થઈ જાય પછી આ રીતે એને ડાળી અને કેપના ભાગથી અલગ કરી દેવાના. હવે અહીંયા મેં એક વાટકીમાં થોડું નમક લીધું છે. આપણે ગુંદાને આ રીતે જ્યાં ગુંદાનો કેપનો ભાગ હોય ત્યાં રીતે થોડું દસ્તાથી મારીશું એટલે ગુંદો આ રીતે સરસ તૂટી જશે અને એકદમ આસાનીથી ગુંદાના ઠળિયાને કાઢવા માટે આપણે ચપ્પુને આ રીતે થોડી નમકવાળી કરી લેશું અને નમકવાળી ચપ્પુને આપણે આ રીતે ગુંદામાં ઉમેરી અને ફેરવશું એટલે એકદમ આસાનીથી ગુંદાનો જે ઠળિયો છે એ અલગ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો નમકની સાથે થોડી ગુંદાની ચીકાશ અને એનો ઠળિયો બિલકુલ અલગ થઈ ગયો છે. તો આ જ રીતે આપણે બધા ગુંદાને તોડી લેશું અને એમાંથી ઠળિયાનો ભાગ અલગ કરી દઈશું. તો તમે આ રીતે નમકવાળી ચાકુથી કરશો એટલે એકદમ તમને ગુંદાનો ઠળિયો કાઢવામાં આસાની રહેશે.
તો હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા ગુંદામાંથી ઠળિયાનો ભાગ કાઢી લીધો છે અને થોડી ઘણી ગુંદાની ચીકાશ પણ અલગ થઈ ગઈ છે. તો હવે આપણે આ ગુંદાનું અથાણું બનાવીશું. ગુંદાનું અથાણું બનાવવા માટે આને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને અથાણા માટેનો મસાલો તૈયાર કરીશું. તો અહીંયા આપણી જે કેરી છે એને પણ 10-15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો કેરીના છીણને આ રીતે હાથમાં લઈ અને એકદમ સારી રીતે સ્ક્વીઝ કરી લેવાનું. આ રીતે સરસ કેરીના છીણને નીચવી લેવાનું, એટલે એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ હોય એ બધો અલગ થઈ જાય. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. જો કેરીના છીણમાં પાણીનો ભાગ રહી જશે તો અથાણું જલ્દી ખરાબ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં સારી રીતે બધી કેરીમાંથી પાણીનો ભાગ અલગ કરી લીધો છે. અને આ જે કેરીમાંથી પાણી અલગ થયું છે, આ જે ખાટું પાણી છે, આ ખાટા પાણીને તમે કોઈ પણ અથાણું બનાવવા માટે યુઝ કરી શકો છો. આ પાણીને તમે કાચની બોટલમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ અથાણું બનાવવું હોય ત્યારે પાણીનો યુઝ કરવાનો. હવે અહીંયા અથાણું બનાવવા માટે મેં અથાણાનો 250 ગ્રામ મસાલો લીધો છે. જેટલા ગુંદા લેતા હોય એના કરતાં અડધો તમારે અથાણાનો મસાલો લેવાનો. આ મારો હોમમેડ મસાલો છે અને આને ઘરે કેવી રીતે બનાવવો એનું પરફેક્ટ ડિટેલ સાથેનો વિડીયો મેં પહેલેથી જ શેર કરેલો છે. લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ. તો આપણે અથાણાના મસાલાને આ રીતે કેરીમાં ઉમેરી એને એકદમ સારી રીતે કેરી સાથે મિક્સ કરી લેશું. અને હવે તૈયાર કરેલા અથાણાના મસાલાને આ રીતે એકદમ સરસ ગુંદામાં ભરી લેશું. તો એકદમ આ રીતે સરસ અથાણામાં તમારે મસાલાને દબાવીને ભરવાનો. તો તમે જોઈ શકો છો મેં સારી રીતે એક ગુંદાને ભરી લીધું છે. તો બિલકુલ આ જ રીતે આપણે એકદમ સરસ મસાલાને ગુંદાની અંદર દબાવી અને ભરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે બધા ગુંદામાં અથાણાનો મસાલો ભરી લીધો છે. હવે આ રીતે જે મસાલો બચ્યો છે થોડો, એ મસાલાને આપણે ગુંદા પર આ રીતે પાથરી દેશું. ગુંદાની ઉપર આ રીતે તમારે મસાલાને દાબી અને રાખી દેવાનો છે. અને હવે ગુંદામાં એકદમ સરસ મસાલો ચડી જાય એના માટે તમારે આ ગુંદાને ઢાંકી અને 2 થી 3 કલાક માટે આ જ રીતે રહેવા દેવાના છે. આ રીતે તમે 2 થી 3 કલાક મસાલા સાથે ગુંદાને રહેવા દેશો એટલે ગુંદામાં એકદમ સરસ મસાલાનો સ્વાદ ભળી જશે. તો હવે અહીંયા મેં ગુંદાને મસાલામાં ઉમેર્યા પછી 2.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. 2.5 કલાક પછી આપણે અથાણામાં ઉમેરવા માટેનું તેલ ગરમ કરવા મૂકીશું. અહીંયા મેં 250 ml જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલને એકદમ સારી રીતે ગરમ કરવાનું છે. આ રીતે 10 મિનિટ પછી તેલમાંથી થોડી સ્ટીમ નીકળે એટલે 2 થી 3 આ રીતે કુરિયા ઉમેરી તેલને ચેક કરીશું. તો તમે જોઈ શકો છો કુરિયા ધીરે ધીરે કરી ઉપર આવે છે, મતલબ આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ તેલને કમ્પ્લીટ ઠંડુ થવા દેશું. અથાણામાં તમારે ક્યારેય ગરમ તેલ નથી ઉમેરવાનું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો આપણા ગુંદા પણ એકદમ સરસ મસાલા સાથે સેટ થઈ ગયા છે. તો ગુંદાના અથાણામાં તેલ ઉમેરવા માટે આપણે ગુંદાના અથાણાને બરણીમાં ભરી દઈશું. અથાણાને 1 વર્ષ સુધી સરસ રાખવા માટે અથાણાને તમારે કાચની બરણીમાં ભરવાનું. બરણીને સારી રીતે ધોઈ કોરી કરી 10 થી 15 મિનિટ તડકામાં તપાવી અને પછી એમાં અથાણું ભરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ સારી રીતે અથાણાને બરણીમાં ભરી દીધું છે. હવે આમાં આપણે તેલ ઉમેરવાનું છે. તેલ આપણું ખાસ કમ્પ્લીટ ઠંડુ થાય પછી જ ઉમેરવાનું. જો તમે ગરમ તેલ અથાણામાં ઉમેરશો તો અથાણામાં રહેલા મરચાંનો કલર કાળો થઈ જશે, જેથી અથાણું પણ કાળું પડી જશે. તો ખાસ તમારું તેલ કમ્પ્લીટ ઠંડુ થાય પછી જ તમારે એને અથાણામાં ઉમેરવાનું. અને તમે તેલ એકદમ સરસ અથાણું તેલથી ડૂબે એટલું ઉમેરવાનું છે. કેમ કે જો તમે અથાણાને તેલથી ડૂબડૂબું નહીં રાખો તો અથાણું થોડા સમય પછી ખરાબ થઈ જશે. એટલે આ રીતે તમે બરણીમાં અથાણું ભર્યું હોય એના ઉપર તમને આ રીતે થોડું અથાણાથી વધારે તેલ દેખાવું જોઈએ એટલું તમારે અથાણામાં તેલ ઉમેરવાનું. તો હવે અહીંયા આપણું અથાણું બિલકુલ તૈયાર છે. 1 કે 2 દિવસ પછી તમે આ અથાણાને ખાવા માટે ઉપયોગમાં લઈ શકો છો. તો અહીંયા આ રીતે તમે અથાણું બનાવી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. હવે બનાવીએ વર્ષો સુધી સારું રહે એવું ખાટિયા આથેલા ગુંદાનું અથાણું. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવું નવી રીતે ગુંદાનું અથાણું બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ ગુંદા લીધા છે. તો જ્યારે પણ તમે અથાણું બનાવવા માટે ગુંદા લાવો ત્યારે ગુંદાની ઉપરની ડાળખીનો ભાગ એકદમ સરસ લીલો હોવો જોઈએ. ગુંદા એકદમ સરસ તાજા અને કડક હોય એવા તમારે અથાણું બનાવવા પસંદ કરવાના.
સૌથી પહેલા અહીંયા બધા જ ગુંદાને મેં સારી રીતે ધોઈ કોરા કરી લીધા. હવે આ રીતે ડાળીઓથી આપણે ગુંદાને તોડી લેવાના. તો ગુંદાની ટોપીનો ભાગ આપણે નથી કાઢવાનો. તો બધા જ ગુંદામાંથી આ રીતે ડાળખાનો ભાગ અલગ થઈ જાય એટલે નવી રીતે અથાણું તૈયાર કરવા માટે આપણે કાચની સાફ બરણી લેશું અને એની અંદર આપણે ડાળખા કાઢેલા બધા જ ગુંદાને ઉમેરી દઈશું. ત્યારબાદ હવે આ ગુંદાને આપણે આથવાના છે. આજે આપણે પહેલા ગુંદાને આથીશું અને પછી અથાણું બનાવીશું. એટલું બધું ટેસ્ટી બનશે કે તમને બહુ જ ભાવશે. ગુંદાને સારી રીતે આથવા માટે અહીંયા મેં 1.5 કપ જેટલું ખાટું પાણી લીધું છે. તો આપણે જે છુંદો કે કેરીનું અથાણું બનાવીએ એમાં જે ખાટું પાણી અલગ થાય એ જ મેં લીધેલું છે. ખાટું પાણી કેવી રીતે બનાવવું એ મેં તમને વિડીયોના એન્ડમાં બતાવેલું છે. હવે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું, 1 ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેરીશું. જો તમારી પાસે ખાટું પાણી ન હોય તો તમે આ સમયે જ્યારે આપણે ગુંદા ઉમેરીએ છીએ ને ત્યારે જ એમાં મોટા કેરીના ટુકડા કરીને ઉમેરી દેજો. અને હવે આપણાની અંદર 1.5 કપ જેટલું સાદું ફિલ્ટરનું પાણી ઉમેરીશું. તો આપણે ગુંદાને આથવા માટે ગુંદાને પાણીમાં ડૂબડૂબા રાખવાના છે. તો 1.5 કપ ખાટું પાણી અને 1.5 કપ સાદું પાણી એ રીતે લેશું. હવે આ ઢાંકણને આપણે બંધ કરી દઈશું અને એકવાર બધું સરસ મિક્સ કરી લેશું. તો આપણે જેમ બોળિયા ગુંદા તેલ મસાલા વગરના તૈયાર કરતા હોઈએ એ જ રીતે આપણે ગુંદાને ખાટા પાણી સાથે આથવાના છે. તો આ ગુંદાને અથાતા લગભગ 7 થી 8 દિવસ જેટલો સમય લાગશે. દરરોજ એકવાર તમારે બરણીને ઉપર નીચે કરી લેવાની, જેથી નમક જે તળિયે બેસી ગયું હોય એ સારી રીતે અથાણા સાથે મિક્સ થઈ જાય. લગભગ અહીંયા 8 દિવસ જેટલો સમય થયો અને તમે જુઓ હવે આપણા જે લીલા ગુંદા હતા એ એકદમ સરસ પીળા થઈ ગયા છે. થોડા સોફ્ટ પણ થઈ ગયા છે અને આ રીતે ઇઝીલી હાથેથી તૂટી જાય છે. અને તમે જુઓ ગુંદાની અંદર સહેજ પણ ચીકાશ નથી. બધો જ ચીકાશનો ભાગ અલગ થઈ ગયો છે. તો હવે શું કરવાનું છે, આમાં જે ખાટું પાણી છે ને એ બધું આ રીતે આપણે સ્ટ્રેનરમાં કાઢી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણા અથાયેલા ગુંદા તૈયાર છે. તો હવે આપણે ગુંદાની ઉપરનો ટોપીનો ભાગ કાઢી લેશું અને ચાકુની મદદથી આ રીતે આપણે ગુંદાના 2 ભાગ કરી લેશું. હાથેથી પણ કરી શકાય, ચાકુથી કરો તો એક સરખા થાય. તો આ રીતે ગુંદાના 2 ભાગ કરી વચ્ચેથી ઠળિયાનો ભાગ આપણે કાઢી લેશું. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ અંદર સુધી આપણા ગુંદા અથાઈ ગયા છે. આ ગુંદા તમે એમને ખાશો ને તો પણ બહુ ટેસ્ટી એવા લાગશે. તો બધા જ ગુંદામાંથી આપણે ઉપરનો કેપનો અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે. હવે અહીંયા ગુંદાને સૂકવવા એક ન્યૂઝપેપર રાખીશું, એના ઉપર કોટનનું કપડું રાખી દઈશું અને એની ઉપર આપણે બધા જ ઠળિયા કાઢેલા ગુંદા ઉમેરી દઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો બધા જ ગુંદાને મેં કોટનના કપડા પર રાખી દીધા. હવે આપણે ગુંદાની અંદરથી જે ઠળિયો કાઢ્યો હોય એ ભાગના રીતે ઉપરની સાઈડ રાખવાનો, જેથી એકદમ ઝટપટ ગુંદા આપણા સુકાઈ જાય. અંદરથી સહેજ પણ ગુંદું ભીનું ન રહેવું જોઈએ. તો આ રીતે ગુંદાને આપણે સરસ થોડા છૂટા કરી દઈશું અને 1 થી 2 કલાક માટે પંખા નીચે સુકાવા દેશું. થોડી વાર તમે ગુંદાને સુકવશો એટલે એકદમ સરસ અંદરથી ડ્રાય થઈ જશે. તો લગભગ આ ગુંદાને આપણે 2 કલાક જેવા સુકાવા દેવાના છે. 2 કલાક પછી હવે આપણે અથાણાને ભેળવવાનું છે. તો અહીંયા આપણે અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ એની પહેલા તેલને ગરમ કરી લેશું. તો લગભગ મેં 1 કપ જેટલું શીંગ તેલ લીધું છે. તો તેલને એકદમ ધુમાડા નીકળે, સ્ટીમ નીકળે એવું ગરમ થવા દેવાનું. તો આ રીતે સરસ તેલ ગરમ થશે એટલે હલકું થઈ જશે. આ રીતે થોડો અથાણાનો મસાલો કે કુરિયા ઉમેરીને ચેક કરીએ તો તેલમાં ઉમેરતા તરત જ ઉપર આવે, મતલબ આપણું તેલ પરફેક્ટ ગરમ છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને તેલને થોડી વાર ઠંડુ થવા દઈશું. હલકું તેલ ઠંડુ થાય પછી આપણે એને મસાલા સાથે મિક્સ કરવાનું છે. હવે અહીંયા 2 કલાક પછી તમે ગુંદા જુઓ એકદમ સરસ અંદરથી ડ્રાય થઈ ગયા છે. બિલકુલ આમાં પાણીનો ભાગ નથી. તો બસ હવે આ સમયે આપણે આને મસાલા સાથે મિક્સ કરવાના છે. તો આપણા ડ્રાય થયેલા ગુંદાને આ રીતે આપણે એક પોળા અને મોટા વાસણમાં કાઢી લેશું અને આની અંદર આપણે જે ખાટી કેરી માટે મસાલો વાપરતા હોઈએ એ ઉમેરવાનો છે. લગભગ અહીંયા મેં 200 ગ્રામ જેટલો મસાલો લીધો છે. અથાણાનો મસાલો તમને માર્કેટમાં પણ આસાનીથી મળી જાય છે અને જો તમારે ઘરે બનાવવો હોય તો મેં ડિટેલ વિડીયો તમારી સાથે આની પહેલા શેર કરેલો છે. હું શોર્ટમાં તમને આ વિડીયોના એન્ડમાં પણ આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ અને અથાણાનો મસાલો
એકદમ આસાનીથી ઘરે તૈયાર કરી શકો છો. તો અથાણાના મસાલા સાથે પહેલા આપણે ખૂબ સરસ ગુંદાને મિક્સ કરી દઈશું અને આ રીતે સરસ ગુંદાની અંદર મસાલો ભરાઈ જાય. આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મસાલા સાથે ગુંદા ભળી જાય પછી આપણે આમાં તેલ ઉમેરીશું. તો લગભગ અત્યારે હું 1 કપ જેટલું તેલ આમાં ઉમેરવાની છું. તો પહેલા આપણે થોડું તેલ ઉમેરીશું, જસ્ટ મસાલો મિક્સ થાય એટલું, અને બાકીનું તેલ આપણે જ્યારે અથાણું બરણીમાં ભરીએ ત્યારે ઉમેરીશું. તો એકદમ સારી રીતે તેલ, મસાલો અને ગુંદાને આ રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એટલે હવે આપણે શું કરવાનું છે, આના પર ઢાંકણ લગાવી અથાણાને આ જ રીતે આ જ વાસણમાં 1 દિવસ રહેવા દેશું. તો અહીંયા વાસણ તમારે એલ્યુમિનિયમનું નહીં વાપરવાનું, કાચનું અથવા તો સ્ટીલનું રાખવાનું. 1 દિવસ માટે તમે અથાણાને ઢાંકીને રાખશો એટલે એકદમ સરસ ઉમેરેલો અથાણાનો મસાલો ફૂલી જશે અને અથાણું તમારું એકદમ સરસ તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જુઓ 1 દિવસ પછી આપણું આ અથાણું ખાવા માટે બિલકુલ તૈયાર છે. એટલું બધું ટેસ્ટી લાગે છે કે તમે ગુંદાનું અથાણું એકવાર આ રીતે બનાવશો ને તો મારી 100% ગેરંટી તમે કાચા ગુંદાનું અથાણું ક્યારેય નહીં તૈયાર કરો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સાફ બરણીમાં મેં અથાણાને ભરી દીધું. હવે અથાણાને ફ્રીઝમાં રાખ્યા વગર આખા વર્ષ માટે બહાર રાખવા હોય તો તમારે શું કરવાનું, આ જે તેલ બચ્યું હતું ને એ તેલને આમાં ઉમેરી દેવાનું. જો તમે ફ્રીઝમાં અથાણું રાખવાના હોય અથવા તો તમારું અથાણું 1 થી 2 મહિનામાં ખવાઈ જવાનું હોય તો તમારે આ તેલ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. તો આ રીતે તમે જોઈ શકો છો તેલ ઉમેરી એકદમ સરસ આ રીતે ચમચીથી અથાણાને થોડું પ્રેસ કરી તેલને ઉપર લઈ લેવાનું. તો આ રીતે સરસ તેલમાં ડૂબડૂબું અથાણું તમે રાખશો એટલે ફ્રીઝમાં રાખ્યા વગર તમે આખું વર્ષ અથાણાને બહાર જ સાચવી શકો છો. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણા ખાટા ગુંદાનું અથાણું તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો હવે ખાટું પાણી અથાણામાં ઉમેરવા માટેનું કેવી રીતે બનાવવું અને અથાણાનો મસાલો કેવી રીતે તૈયાર કરવો એ બંને વિડીયો તમે આગળ જોઈ લો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો રાસો તેને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આખા વર્ષના અથાણા માટે કેરી કેવી લેવી, એમાંથી ખાટું પાણી કેવી રીતે બનાવવું અને કેરીના ટુકડાને અથાણા માટે કેવી રીતે તૈયાર કરવા. તો માર્કેટમાંથી તમે કાચી કેરી લાવો એ એકદમ તાજી હોવી જોઈએ, સાથે એકદમ કડક પણ હોવી જોઈએ. કેરીને તમે આ રીતે કટ કરો તો આ કેરી અંદરથી સફેદ નીકળવી જોઈએ. અહીં અમે રાજાપુરી કેરી લીધી છે જે પ્રમાણમાં વધારે ખાટી હોય છે, જેના કારણે અથાણા આખા વર્ષ માટે સારા રહે છે. હવે અથાણા માટે કેરીના ટુકડાને તૈયાર કરવા મેં કેરીના ટુકડાને કટ કરી લીધા. એમાં 2 ટેબલસ્પૂન મીઠું અને 1 ટેબલસ્પૂન હળદર પાવડર ઉમેરી મિક્સ કરી દેશું. 5 થી 6 કલાક આને રેસ્ટ આપી દેશું અને 5-6 કલાક પછી તમે જુઓ કેરીના ટુકડા થોડા સોફ્ટ થઈ ગયા છે અને એમાંથી આ રીતનું પાણી અલગ થયું છે. આ જે પાણી છે એ ખાટું પાણી કહેવાય, જેને આખા વર્ષ માટે તમે ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. આ પાણી તમે ડાળા, ગરમર, કેળાના અથાણામાં વાપરી શકો છો. હવે કેરીના ટુકડાને કોટનના કપડામાં ઘરમાં 2 કલાક સૂકવી દો. ત્યારબાદ અથાણા માટે કેરીના ટુકડા તૈયાર છે. અથાણાની સિઝન શરૂ થાય એટલે માર્કેટમાં અથાણાના મસાલા મળવા માંડે, પણ આજે આપણે બિલકુલ માર્કેટ જેવો, માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો અથાણાનો મસાલો ઘરે બનાવીશું. અથાણાનો મસાલો બનાવવા માટે આપણે સૌથી પહેલા 1/4 કપ જેટલું તેલ ગરમ કરીશું. અહીંયા એકદમ સ્ટીમ નીકળે એવું તેલ ગરમ કરવાનું. તેલમાં રીતે થોડા કુરિયા ઉમેરી ચેક કરીએ અને તરત જ ઉપર આવે મતલબ તેલ પરફેક્ટ ગરમ છે. તો હવે આ તેલને થોડીવાર ઠંડુ થવા દઈએ. હવે આપણે મસાલામાં ઉમેરવા માટેનું નમક શેકી લેશું. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું સાદું મીઠું લીધું છે, જેને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. નમકને શેકવાથી મોઇશ્ચર દૂર થઈ જશે અને મસાલો આપણો સારો રહેશે. નમક શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને ઠંડુ થવા દેશું. હવે એક મિક્સર જારમાં 1/2 કપ જેટલા રાઈના કોરિયા લેશું અને એને આપણે મિક્સરમાં અધકચરા વાટી લેશું. હવે એને એક મોટા વાસણમાં આ રીતે કાઢી લેશું. હવે આપણે આ જ મિક્સર જારમાં 1/4 કપ જેટલા મેથીના કોરિયા ઉમેરીએ અને એને પણ મિક્સરમાં અધકચરા વાટી રાઈના કોરિયાની આગળ આ રીતે રાખી દેશું. હવે આ જ મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલી વરિયાળી લેશું અને એને પણ અધકચરી વાટી આ રીતે બાઉલમાં લઈ લેશું. હવે વચ્ચે થોડી જગ્યા કરી 1 ટીસ્પૂન હિંગ ઉમેરીશું અને હવે આપણું તેલ જે આપણે ગરમ કરીને રાખ્યું હતું એ હલકું ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે હિંગ પર ઉમેરી અને ઢાંકી 2 મિનિટ માટે રેસ્ટ આપી દેશું. 2 મિનિટ પછી હવે આમાં 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, શેકેલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. બધું મિક્સ થાય પછી 1/4 કપ જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી દો. અથાણાનો પરફેક્ટ મસાલો તૈયાર છે. આ રીતે બનાવજો, એકદમ સરસ બનશે.